હું શું કહું? બોલો ને. મને એવા પુરુષો જરાય નહીં ગમતા જે કામ કરતા પહેલા પોતાની ઘરવાળીની રજા લે. એટલે આજથી તમારે મારી રજા લેવાની કોઈ જ જરૂર નહીં. ખરેખર? હા ખરેખર. ચલો, તમારી ઈચ્છા થાય ને ત્યારે તમારે કપડાં ધોઈ નાખવાના, તમારું દિલ કરે ને ત્યારે કચરા પોતું કરી દેવાનું, અને તમારું મન થાય ને ત્યારે તમે ઘરની સાફ સફાઈ કરી નાખો. બોલો, હવે ખુશ ને? હવે તમારે મારી રજા લેવાની કોઈ જરૂર નહીં. અરે હું શું કહું, એક 2000 રૂપિયાની જરૂર હતી. તમારે તો કાયમ 1-2 હજારની જ જરૂર હોય છે ને. લગન પહેલાય માંગતા હતા ને લગન પછી તમારું તો એનું એ જ છે. પણ મારે જરૂર પડશે તો હું તારા જોડે જ માંગીશ ને. ના, પણ મને તો લગન પહેલા ખબર પડી ગઈ હોત ને તો સારું હતું. શું ખબર પડી ગઈ હોત? કે હવે આ લગન પહેલા જ માંગી ખાઈ છે તો લગન પછી શું કરશે? શું કરશે એટલે? પહેલાય બીપીએલ જ હતા ને અત્યારે હાલે બીપીએલ જ છો. તું ગોળ ગોળ ફેરવું છું, સીધું કહી દે ને ભાઈ. સીધું તો કહું છું, પહેલા બાપના પૈસે લેર હતી, હવે બૈરાના પૈસે લેર છે. આ વેકેશન પડ્યું છે ને તો છોકરાઓ બહાર બૂમા બૂમ કરે છે બાપા. વેકેશનમાં જ કરે ને છોકરા બૂમા બૂમ, અને છોકરો જ કરે, મોટો ના કરે. પણ આખો દિવસ હોય, બપોરે ઊંઘવાય નહીં દેતા કોઈને. અરે એમના આનંદ હોય ભાઈ, રજાઓનો મજા કરતા હોય. મૂકો ને. હમણાં આપણે આવવાના છે ભોણિયા, બરોબર? ફોન આવ્યો છે, એ લોકો રહેવા આવશે વેકેશનમાં. હા, ત્યાં તો મને કઈ વાંધો નહીં, હું તો જવાની છું. એમ કાલે માર ઘેર જ. મને ખબર હતી નાટક કરશો તમે. શેના જેવા નાટક? આવવાનું કહેશે ને એટલે તમે એમ કહો કે ના મારે જવું છે. લો, એમનો વેકેશન તો અમાર શું છે? સજા છે. અમાર નહીં કરવાનું વેકેશન. એ આવવાના હોય એટલે જ વેકેશન. પણ એ તો આવે છે વેકેશન જ્યારે પડી જાય ને પછી તરત આવી જવાનું બીજે દિવસ, અને પૂરું ના થાય ને ત્યાં સુધી તો જવાનું નહીં. અરે સ્કૂલના 15 દાડા થઈ જાય ને ચાલુ થાય તોય જતા નહીં, તો અમારે વેકેશન નહીં કરવાનું. એમને અહીંયા સારું લાગે છે ભાઈ. તો સારું તો અમને લાગે છે અમારે ઘેર. તો જો તમે જો. હા તો જઈશું જ ને. વાત કરે છે આખો દાડો પણ એ તો આવશે ને આખો દાડો આ કરવું છે તે કરવું છે, આખી સોસાયટીમાં અવાજ કરી મૂકે છે. સોસાયટી વાળા ઘેર આવે છે કહેવા માટે. આ તો વેકેશનમાં આવીને છું, અહીંયા ભજન મંડળી કરવાની છે, ભજન કરવા આવશે અહીંયા. પણ બપોરે તો આરામ તો જોઈએ ને એટલે માણસને. છોકરોને આરામ ના હોય. હવે છોકરો આરામ કરતો હશે, મોટો થાય એ આરામ કરે. આખો દાડ મામી તો પેલી વારોડિયાના રસ જેવી થઈ જાય કામ કરી કરી. તો કરવું પડે. વાત કરે છે 12 મહિનામાં 2 દાડા હોય તો બરોબર છે. 2 દાડા આવે છે તમારે? આજે એટલું જ ન હવે, 2 દાડા 20 દાડા બધું એક જ થયું. પાછું આ પડીકું લેતા આવજો મામા, આ કેરી રસ લાવજો, બરફ લાવજો, પેપ્સી લેતા આવજો. કે મારે લાવવાનું હોય છે, તારે લાવવાનું હોય છે. હા, આપણા છોકરા ક્યાં ત્યારે તો નહીં લાવતા. એ આપણો છોકરો અલગ વસ્તુ છે, ભોણિયો અલગ વસ્તુ છે. હા, ઘર કી દાલ તો મુર્ગી બરાબર છે તમારે. વાહ વાહ વાહ, ઘર કી દાલ મુર્ગી બરાબર. જોરદાર. હવે તારું કામ હેવી છે, ડાયલોગો યાર ખાને. એ તમારા જોડેથી જ શીખીશું, કશું હરખું કામ કરવાનું જ નહીં. જવું હોય તો પછી હું ના પાડું. જો પછી એ ના આવે ને પછી એમ કહે કે ના હવામાન નહીં જવું તો દોડાય ઘર. એ તો મારી ઈચ્છા, મારે જવું હોય તો જવું, ના જવું હોય તો ના બી ખેલ જવું. ખેલ કરા દે બકા, મને ખબર પડી જ જાય તો બધી. નાટક નહીં કરો, નાટક નહીં કરો બધા. પીકલો નહીં તું મને છેતરે. કોઈ છેતરતું નહીં, પણ કહી દેજો 15 દાડા માટે જ આવો, બરાબર? પછી પાછું તમારી બેન તેમ કહેશે કે મારા કાતરીઓ પાડવી છે, મને પાપડ બની આલજો, આ બધું જ કરવાનું પડે છે મારે કામ. હા બેડો 15 દાડા તો આવવા દો. હા એમ બધું એમને જ કરવું હોય છે. સાહેબ તમારું કુરિયર આવ્યું છે. અરે ના ભાઈ ના, મેં કઈ નહીં મંગાવ્યું ભાઈ. આઈફોન તમે મંગાવ્યો છે? ના ભાઈ ના, મેં નહીં. અલ્યા ભાઈ મેં નહીં મંગાવ્યો. અરે એડ્રેસ તો તમારું જ છે, ફોનનું બિલ પે થઈ ગયું છે, ખાલી તમારે ડિલિવરી ચાર્જ 2000 રૂપિયા આપવાનો છે. અરે મેં જ મંગાવ્યો તો. હા 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 લો 2000 ડિલિવરી ચાર્જ. લો થેન્ક યુ. 2000 માં આઈફોન આવી ગયો. તમે છે ને હવે વિડીયો બનાવો, હું ફોનનું અનબોક્સિંગ કરું ને એનો, બરાબર? સાબુ 2000 નો સાબુ પડ્યો અને એ નવો ના આલ્યો અડધો. આપણે તો વહુઓને કઈ બી કહીએ ને એટલે એમના ડાચા ચડી જાય. આપણે જે સહન કર્યું એ બધું સહન કરવાની. સાચું કહું, દર રવિવારે એનો બહાર ફરવા જોઈએ, જાણે પૈસા ઝાડ ઉપર ના ઉગતા હોય. મારે તો બચારા છોકરા ના જવું હોય ને તો પરાણે લઈ જઈશ. શું કહેવાનું? મારા ત્યાં પ્રસંગ હોય ને તો એને આવતા બહુ જોર આવે, અને એની માના ત્યાં હોય ને તો 4 દાડા પહેલા જતી રહે. હાસ તો એનો મૂક્યા વગર તો જતી હશે, એને તો જોડે જ લઈ જાય, અને મારો છોકરો બચારો પાછો ભોળો પડે. આપણે કામ કર્યું એવી આટલું કામ કરે. આપણે તો સવારે વહેલા ઉઠીને ભેંસોનું કામ કરતા, બપોરે ખરા તાપમાં ખેતરમાં જતા, અને આ તો
એસી બેહીને કામ કરવાનું, પેલા કોમ્પ્યુટર ઉપર બેહી રહેવાનું અને 5 કલાક કરે એમાંય આવીને કે અમારે તો આજે બહુ કામ હતું. એવું શું કામ હતું? આપણી હાવું તો કેવી હતી, સામે કશું બોલાય નહીં અને આ બધું તો આપણે મોં તોડી લે. પણ શું કહેવાનું? આપણો સિક્કો ખોટો હોય તો આપણે બીજાને કહેવાય? પેલા ટેણિયાને મારા આપણે કઈ બી કહીએ ને એટલે એની ઉપર દાજ ઉતારે. હવે છોકરા છે તો મસ્તી જ કરવાના ને, અને આપણે એમ કહીએ ને કે આવો આમ કરે છે એટલે તરત ગુસ્સે થઈ જશે. બોલ, આપણે જેટલા કાઢ્યા એટલા હવે આપણે કાઢવાના. એ બેને જોડે રહેવાનું છે, એ બે ખુશ એટલે આપણે ખુશ. હું તો પડતી જ નહીં ને એમનામાં. તમે મારા માથા ઉપર હાથ મૂકીને સોગન ખાઓ કે તમારા મારા સિવાય તમારી જિંદગી બીજી કોઈ છોકરી નહીં. એટલે ના ખાઓ. અરે ના મૂકા, તેલ છે, મારા હાથ ગંદા થઈ જશે, કપડા બગડે પછી. બાનું, હું હાલ જ માથું ધોઈને આવું છું. બરાબર. હલો પ્રિયા, આપણા બે વચ્ચે આજથી બધું પૂરું. અરે તારે જે કરવું હોય કર, આજથી આપણા સંબંધ પૂરા. ઓકે. અરે સાંભળે રેખા, તારી જે ગિફ્ટો પડી છે તને મળી જશે, તું ચિંતા ના કરે. પણ આજથી આપણા બે વચ્ચે જે હતું એ બધું પૂરું યાર. અરે પ્રીતિ મેડમ પતી ગયું. અરે હું ભણતો હતો ત્યારની વાત, ત્યારે અત્યારે પતી ગઈ વાર્તા. તમે ભૂલી જાઓ, હું ભૂલી જાઉં. હા. હલો કાજલ. અરે રીચા, અરે સુનીતા ભાભી, રિયા ભાભી, તમને છેલ્લે ફોન લગાવ્યો છે. પૂરું વાત થઈ. લો હવે ખાઓ. અરે તારી સોગન લે, કહું છું લગન પહેલા જે હતું એ હતું, હવે લગન પછી કઈ નહીં. સોગન ખાવ મંડી છે યાર. સોરી બસ. હા રેડો. હાય, આ તો લગનમાં જમવાનું સરસ હતું હો. લગનમાં છોકરીઓ કેટલી સરસ હતી નહીં? ના, મારું ધ્યાન જમવામાં જ હતું એટલે નજર ગઈ જ નહીં. અરે તમારા ભાઈબંધની હર્ષની વાઈફ કેટલી સરસ લાગતી હતી. મેં માર્ક નહીં કર્યું. અરે એને રાણી કલરની સાડી પહેરી હતી. મરૂન કલરની. ઓ એટલે તમારું ધ્યાન ગયું તું એમ ને. અને હું શું કહું કે હું સારી લાગતી હતી કે દુલ્હન સારી લાગતી હતી? અરે કોને? જો આપણે પતિ પત્ની પછી જઈએ, આપણે એક પહેલા સારા મિત્ર જઈએ અને મિત્ર એકબીજા જોડે બધી વાત શેર કરે તો તમે કોને? એ વાત તો છે જ તારી હો. કાજલ હારી લાગે. તો પછી કાજલ જોડે જ જઈને રહો. તમને ખબર છે ને હું તમારા જોડે 2 દિવસથી વાત નહીં કરતી. હા. તો પછી હવે તમે શું કહેવા માંગો છો એ કહો. થેન્ક યુ સો મચ. અરે કંટાળ્યો છું તારાથી હું તો યાર. આના કરતા ભગવાન ઉઠાઈ લે મને. મને ઉઠાઈ લો ભગવાન. અરે ક્યાંક તો એકલો જવા દે મને પણ. તે જોડે ને જોડે. લા આ શું કરું છું તું? જોતા નહીં ફાંસી ખાઉં છું. પણ ફાંસી તો ગળે ના ખાવાની હોય. ગળે બળે હું ફાંસી ના ખાઉં પછી મને ગભરામણ થાય છે. હું શું કહું? હા. ભાઈબંધનો ફોન આવ્યો છે, બધા પાર્ટી કરવા જઈએ. ના. મને ખબર જ હતી એનો જ ફોન આવે છે. ફોન ઉપાડીને સ્પીકર ઉપર કરો. હા બોલ. અરે તમે લોકો જઈ આવજો, મારે નહીં અવાય. તારા જેવા નસીબ નથી મારા. ભાભી કેટલા હારા, તને ક્યાંય જવાની ના નહીં પડતા. અને એક મારું બૈરું જો, મને બધે જવાનું ના જ પાડી દે છે ફટ દઈને. સારું એડો મૂકું. ઓકે ભાઈ. સારું જાઓ, જઈ આવો. ખરેખર? હા.